ચાલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીએ છીએ ઇન્સ્ટન્ટ વેજીટેબલ હાંડવો. કોઈ પણ જાતની દાળ પલાળ્યા વગર, આથો લાયા વગર આપણે ઇન્સ્ટન્ટલી રેડી કરીશું ફક્ત 15 મિનિટમાં. ચાલો રેસીપી શરૂ કરીએ. આજે આપણે ઇન્સ્ટન્ટ વેજીટેબલ હાંડવો બનાવીએ છીએ. એના માટે મેં સોજી લીધો છે, 2 કપ સોજી લીધો છે. એમાં આપણે 1 કપ દહીં મૂકીશું અને 2 કપ જેટલું પાણી નાખીશું આપણે અને આને મિક્સ કરી અને 10 મિનિટ માટે આપણે રેસ્ટ કરવા મૂકી દઈશું, જેથી કરીને સોજી થોડું ફૂલી જાય. જો આપણું 10 મિનિટ થઈ ગયું છે અને સોજીનું બેટર રેડી છે, ફૂલી ગયું છે. હવે આપણે એક વઘાર કરીશું. એના માટે મેં તેલ મૂક્યું છે. અહીંયા મેં દૂધી છીણેલી લીધી છે, કેપ્સિકમ લીધા છે, આમાં ધાણા, પાલક અને સ્વીટકોર્ન છે, એને મેં અધકચરા વાટી લીધા છે. ગાજર છીણી લીધું છે, આદુ, મરચાં અને લસણની પેસ્ટ લીધી છે. વેજીટેબલ તમે તમારી ચોઈસનું લઈ શકો. તલ લીધા છે થોડા અને આપણે તેલ ગરમ કર્યું છે. તેલમાં રાઈ નાખીશું આપણે થોડુંક અમથું જીરું નાખીશું, સૂકા લાલ મરચાં નાખીશું અને લીમડાના પાન નાખીશું. પછી આદુ, મરચાં અને લસણની પેસ્ટ નાખી દઈશું. આ બધાને સાતળી લઈશું જોડે જોડે. પછી આપણે વેજીટેબલ ધીમે ધીમે એડ કરશું. એમાં મેં દૂધી છીણેલી છે એ લીધી છે, કેપ્સિકમ સમારેલા છે એ લીધા છે, પછી કેરેટ છીણેલું લીધું છે, ગાજરને છીણીને લઈ લીધું છે એ લઈશું. પછી મેં કોથમીર, પાલક અને સ્વીટકોર્નને મેં અધકચરા વાટી અને લીધા છે એ આમાં મૂકીશું. વેજીટેબલ તમે તમારી ચોઈસનું લઈ શકો છો. આ બધાને આપણે 1 મિનિટ માટે સાતળી લઈશું. ટેસ્ટ પ્રમાણે મીઠું નાખીશું, અડધી ચમચી હળદર નાખીશું અને અડધી ચમચી ધાણા જીરું પાવડર નાખીશું અને ફરીથી આ બધાને મિક્સ કરી લઈશું. થોડાક સતળાય વેજીટેબલ. પછી 1 મિનિટ પછી આપણે આ બધા વેજીટેબલને બેટરમાં મિક્સ કરી દઈશું. જે સોજીનું બેટર બનાવ્યું છે એમાં બધી વસ્તુને મિક્સ કરી દઈશું. આપણું હાંડવાનું બેટર રેડી છે. હવે આપણે એમાં 1 પેકેટ ઈનો નાખીશું અને ઈનોને એક્ટિવેટ કરવા માટે અડધા લીંબુનો રસ નીચવીશું આપણે આમાં. ફેટી લઈશું. ઈનો નાખ્યા પછી આપણે ઇન્સ્ટન્ટ બનાવવાનું છે. આપણે હાંડવામાં આપણે એક પેનમાં બનાવીએ છીએ. એમાં મેં તેલ મૂકી અને રાઈ નાખી છે, ચપટીક તલ નાખ્યા છે, લીમડાના પાન નાખ્યા છે અને હવે આપણે આ હાંડવાનું બેટર એમાં પોર કરશું. ઢાંકી દઈને 2 મિનિટ થવા દઈશું એક સાઈડ, પછી બીજી બાજુ કરીશું. આવી રીતે અપે પેનમાં પણ મૂકીને હાંડવો રેડી કરી શકો છો. હવે આપણે આને 5 મિનિટ થવા દઈશું આને. જો આપણો એક બાજુ શેકાઈ ગયો છે અને બીજી બાજુ ટર્ન કરી દીધો છે. હવે બીજી બાજુ આપણે શેકી લઈએ. તો અપે પેનમાં આપણો હાંડવો રેડી છે અને પેનો રેડી છે. ઇન્સ્ટન્ટ હાંડવો, કોઈ પણ જાતની દાળ પલાળ્યા વગર, આથો લાયા વગર ઇન્સ્ટન્ટ હાંડવો ફક્ત 15 મિનિટમાં રેડી થાય છે. તમે બ્રેકફાસ્ટમાં અથવા રાત્રે ડિનરમાં પણ લાઇટ ખાવું હોય તો તમે આ રેસીપી ટ્રાય કરી શકો છો. આપણો ઇન્સ્ટન્ટ વેજીટેબલ હાંડવો રેડી છે. આ પેનમાં બનાવ્યો હતો એ અને આ છે આપણો પેનમાં બનાવ્યો હતો એ. તમે પણ ચોક્કસ ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી. અને પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ માય ચેનલ ફોર મોર વિડીયો. થેન્ક યુ ફોર